નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારીના રમતપ્રેમી અને દોડવીરો માટે બનાવેલો સિન્થેટિક ટ્રેકનું લોકાર્પણ થાય એ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા ટ્રેકમાં મોટું ગાબડું પડ્યું હતું. સિન્થેટિક ટ્રેક બનાવનાર એજન્સીની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના નવનિર્મિત રસ્તાઓની નબળી ગુણવત્તા બાદ હવે સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટાચારના કોંગ્રેસી સભ્યએ આક્ષેપો કર્યા. નવસારી મહાનગરપાલિકા દ્વારા 4 કરોડના ખર્ચે એજન્સીને સિન્થેટિક ટ્રેક બનાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. સિન્થેટિક ટ્રેક એ રાજ્યમાં બહુ ઓછા જિલ્લાઓમાં ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડની રમતમાં ભાગ લેતા રમતવીરો તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવેલો સિન્થેટિક તૂટી જતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું અને ગુણવત્તાની તપાસની ચકાસણી કરી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી છે. અન્ય મોટા શહેરોની જેમ કામ નબળી ગુણવત્તાનું કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. આજે હું જે જગ્યા પર ઉભી રહેલી છું તે લુન્સીકુઈ મેદાન રમતવીરો માટે એકમાત્ર કહી શકાય તો આપણા રમતગમતનો આ મોટું મેદાન છે આવેલું. ત્યારે નવસારી મહાનગરપાલિકાના સત્તાધીશોને અને શાસક પક્ષને શું સૂઝ્યું કે અહીંયા ડામરની ચાદર પાથરી દેવામાં આવી. ત્યારે એવું કેવું છે કે રમતગમત મેદાનમાં એવું હોવું જોઈએ કે ઘાસ ઉગાડો કે વૃક્ષારોપણ કરો કે કશું, અને આજુબાજુ તો એકદમ કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય થઈ રહેલું છે. ભૂવો પડ્યો છે તેના માટે એવું કેવું છે કે ભ્રષ્ટાચાર અને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર 4 કરોડના ખર્ચે આ બનાવવામાં આવેલું છે. તેમાં ફક્ત ને ફક્ત ડામરનું ચાદર પાથરી દેવામાં આવેલી છે. બીજું કશું અહીંયા કરવામાં આવેલું નથી. હાથથી મેં ઉચકી શકું, હવે તમે સમજી શકો છો એની ગુણવત્તા. જયારે મેં હાથથી ઉચક્યો આખું ને આખી પડત ઉપર આવી ગઈ, મેં જાતે ઉચકીને તમને બતાવ્યું છે. ત્યારે એની ગુણવત્તા એકદમ જ નીચલી કક્ષાની છે. કોન્ટ્રાક્ટરોને પણ બોલાવવું જ જોઈએ. અને આજે જયારે 4 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે તેના માટે જવાબદાર કોણ, તે પૈસા ક્યાં ગયા તે પણ એક તપાસનો વિષય છે. લુન્સીકુઈ મેદાન એ નવું ડેવલપ થતું મેદાન છે. ત્યાં રનિંગ વે માટે જે ટ્રેક બને છે એમાં માટી પુરાણ થોડું થયું છે ને એટલા માટે જ અમે એને બંધ રાખ્યું છે. કારણ કે અમને ખબર હતી ચોમાસા દરમિયાન કંઈક માટી બેસે અને 1.5 ફૂટ જેવું જે રનિંગ વે છે એના પર બેસી ગયું છે એક સાઈડથી ને હમણાં સાંજ સુધીમાં જ્યાં આવી જગ્યા પર બેસી જશે ત્યાં એમને ફરી સરખું કરી દેવામાં આવશે.